જય મે ફ્રેન્ડ્સ, પાલક જોઈને તમને ખ્યાલ તો આવી ગયો હશે કે હું શું બનાવવાની છું. તો પાલકના પાનને ધોઈને લઈ લીધા છે. અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે અને પાના અંદર એડ કરી દીધા છે. થોડીક કૂણી ડાળીઓ છે ને આવી ડંઠલ એ પણ મેં રવા દીધી છે. હવે એમાં હું 1 ચમચી ખાંડ એડ કરીશ, કારણ કે એનાથી શું થશે કે એના પાનનો કલર જળવાઈ રહેશે. તો જો ફ્રેન્ડ, સરસ પાલક બફાઈ ગઈ છે. હવે એને આપણે કઢી લેવાની અને આ બરફવાળું પાણી રાખ્યું છે મેં, એમાં એડ કરી દઈશું. એટલે એનાથી શું થશે કે કુકિંગ પ્રોસેસ રોકાઈ જાય ને તો પાલક એવી ને એવી રહે. હવે એક મસાલો તૈયાર કરી લઈશું. તો મિક્સર જાર લીધો છે, એમાં લસણની કળી એડ કરીશ. 7 થી 8 છે. આદુનો ટુકડો છે એ એડ કરી દઈશું. આ એક નાની ડુંગળી કાપી છે એ લઈ લઈશું. આ ધાણા છે એ લઈ લેવાના. ફુદીનાના પાન લીધા છે એ લઈ લઈશું. વલિયારી છે 1/2 ચમચી એ એડ કરી દેવાની. કસૂરી મેથી છે એ એડ કરી દઈશું. 1.5 ચમચી આખા ધાણી છે એ એડ કરી દેવાની. આ ખડા મસાલા લીધા છે. તો 2 એલચી છે, 2 તજના ટુકડા છે, 1 બાદિયું છે, 2 લવિંગ છે અને 10 થી 11 જેવા કાળા મરી છે, એ પણ આમાં એડ કરી દઈશું. હવે આ બધું પીસી લેવાનું. હવે આટલું પીસાય એટલે એમાં ટામેટું પણ એડ કરી દેવાનું અને ફરી પીસી લેવાનું. તો સરસ મજાની પેસ્ટ આપણી રેડી છે. આવી પેસ્ટ કરી દેવાની આપણે, એકદમ સ્મૂથ ને સરસ. હવે વઘાર કરી લઈએ. હવે એમાં તેલ એડ કરી દેવાનું કઢાઈમાં. હવે જીરું એડ કરી દેવાનું તેલ થાય એટલે. જીરું થાય એટલે આ લસણ લીધું છે એ એડ કરી દઈશું. લસણ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો. અને એની જોડે ડુંગળી, 2 ડુંગળી સમારી હતી મોટી મોટી, એ એડ કરી દેવાની. ડુંગળી જલ્દી થઈ જાય એટલે આપણે મીઠું એડ કરી દેવાનું, ડુંગળીના ભાગનું. ડુંગળી થાય છે ત્યાં સુધી આપણે મિક્સર જારમાં પાલક લઈ લેવાની અને પાલકને ક્રશ કરી લઈશું. તો પાલકની પ્યુરી એકદમ પતલી પ્યુરી નહીં કરી, આવું દરદરું રાખ્યું છે, ઝીણી પેસ્ટ નહીં કરી. તમારે પણ આવી રીતે પતકચરું રાખવાનું. ડુંગળી થવા આવે એટલે આ જે પેસ્ટ બનાવી હતી ને આપણે ટામેટાની ને મસાલાવાળી, એ આપણે અંદર એડ કરી દેવાની. હવે આપણે આને બરાબર શેકાવા દેવાની. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને થવા દઈશું. હવે રોટિંગ મસાલા એડ કરી દઈશું. તો કાશ્મીરી મરચું લીધું છે, તીખું મરચું લીધું છે, હળદર લીધી છે અને ધાણા જીરું છે. આ બધો મસાલો મિક્સ કરી લેવાનો. હવે તેલ ઉપર આવી ગયું છે એટલે હવે પેસ્ટ એડ કરી દઈશું. અને આ વટાણા છે 2 કપ જેવા, એ અધકચરા બાફીને લીધા છે, એ પણ અંદર એડ કરી દેવાના.
હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને હવે 5 મિનિટ રવા દઈશું ઢાંકીને. તો જો ફ્રેન્ડ્સ, આપણી સબ્જી રેડી છે. હવે બંધ કરી દઈશું અને ઉપરથી પનીર નાખીશું અને ક્રીમથી ગાર્નિશ કરી દેવાનું. તો તૈયાર છે આપણી પાલક વટાણાની સબ્જી. તો જુઓ, તમને કેવી લાગી એ ચોક્કસથી કહેજો. એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.